છઠ્ઠું પ્રકરણ ત્રિકોણ એમાં સ્વાધ્યાય 6.1 કરીશું. તો સ્વાધ્યાય 6.1 એનો દાખલા નંબર 1. દરેક વિદ્યાર્થી પોતાની ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 6.1 જુઓ, પાના નંબર 103 ઉપર. પાના નંબર 103 ઉપર સ્વાધ્યાય 6.1 દરેક વિદ્યાર્થી પોતાની ટેક્સ્ટબુકમાં જુઓ. તો દાખલા નંબર 1 એનો પહેલો દાખલો તો શું કહે છે? પહેલો દાખલો કે કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા આપી છે કે બધા વર્તુળો ખાલી જગ્યા છે. વિકલ્પમાં આપી છે એકરૂપ અને સમરૂપ. બધા વર્તુળો ખાલી જગ્યા છે. વિકલ્પમાં આપી છે એકરૂપ અને સમરૂપ. આપણે થિયરીમાં શીખી ગયા કે તમામ વર્તુળો હંમેશા સમરૂપ હોય છે, તો આપણે લખી શકીએ સમરૂપ. બીજી ખાલી જગ્યા છે બધા ચોરસ ખાલી જગ્યા છે. બધા ચોરસો ખાલી જગ્યા છે. એમાં પણ વિકલ્પ આપે છે સમરૂપ અને એકરૂપ. તો બધા ચોરસ આપણે થિયરીમાં શીખી ગયા કે બધા જ ચોરસ હંમેશા સમરૂપ હોય છે. ત્રીજી ખાલી જગ્યા બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. વિકલ્પમાં આપ્યું છે સમદ્વિબાજુ અને સમબાજુ. તો આ પણ થિયરીમાં શીખી ગયા કે તમામ સમબાજુ ત્રિકોણો હંમેશા સમરૂપ હોય છે. તમામ સમબાજુ ત્રિકોણો હંમેશા સમરૂપ હોય છે. ચોથી ખાલી ગયા એમાં જો આમાં આપેલું છે બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ, બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય, ખાલી જગ્યા હોય. બમાં આપેલું છે તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યામાં હોય, તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યામાં હોય. કૌંસમાં સમાન અને સમપ્રમાણ હોય તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણ સમરૂપ છે. બાજુઓ વાળા બે બહુકોણ સમરૂપ છે. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે કે બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ હંમેશા કેવા હોય? સમાન. અને તેમની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય, સમપ્રમાણમાં હોય. દાખલા નંબર 2. એમાં એવું કહે છે કે નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો. એમાં પહેલું કહ્યું છે કે સમરૂપ આકૃતિઓ. તો સમરૂપ આકૃતિઓ કઈ કઈ હોય? તો આપણે થિયરીમાં શીખી ગયા કે વર્તુળો હંમેશા સમરૂપ હોય, પછી ચોરસ હંમેશા સમરૂપ હોય, પછી બંને સમબાજુ ત્રિકોણો કે બે કરતાં વધારે સમબાજુ ત્રિકોણો હંમેશા સમરૂપ હોય છે.
બીજો વિકલ્પ આપે, બીજો ખાલી આપી છે પ્રશ્ન કે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ કઈ. તો એ પણ આપણે શીખ્યા કે કોઈ એક સમબાજુ ત્રિકોણ આપ્યો હોય અને બીજો કાટકોણ ત્રિકોણ આપ્યો હોય તો એ કોઈ દિવસ સમરૂપ હોય નહીં. બીજું કે એક સમબાજુ ત્રિકોણ હોય અને બીજો ગુરુકોણ ત્રિકોણ હોય તો એ બંને પણ આકૃતિઓ કોઈ દિવસ સમરૂપ હોય નહીં. હવે દાખલા નંબર 3. નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. હવે બે ચતુષ્કોણો આપ્યા છે. એમાં ચોરસ આપે છે, એની દરેક બાજુનું માપ 3 છે અને ચારે ખૂણા કેવા હોય ચોરસના? કાટખૂણા. આ ચતુષ્કોણ આપે છે એમાં PQRS, એમાં બાજુનો માપ આપે છે 1.5. તો આ બંને આકૃતિઓ ABCD, તો આ બંને આકૃતિમાં બાજુઓની જો ગુણોત્તર લેવામાં આવે તો બાજુઓ સમપ્રમાણમાં છે પણ ખૂણા સમપ્રમાણમાં નથી, કેમ કે આ ચતુષ્કોણના ખૂણા કાટખૂણા આપેલા નથી. તો આ બંનેમાં શરતનું ખૂણાઓ ખૂણાઓ એકરૂપ હોય એ શરતનું પાલન થતું નથી. માટે આ બે ચતુષ્કોણો સમરૂપ આકૃતિઓ નથી, કેમ કે ગુણોત્તર સમાન છે પરંતુ ખૂણાઓ એકરૂપ આપેલા નથી. હવે કેટલાક અગત્યના પરિણામ જોઈ લઈએ. પ્રમાણના નિયમો. એમાં A, B, C, D, X અને Y શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ છે. તો એના માટે પહેલું આપ્યું છે કે જો A/B બરાબર C/D તો આને બંને બાજુ ઉલટાવી શકાય, એટલે કે B/A બરાબર D/C લખી શકાય. આને આપણે ઉલટ પ્રમાણ કહીશું. ઉલટ પ્રમાણ. બીજું, જો A/B બરાબર C/D તો C ને આપણે સ્થાન બદલીએ, C ને B ના સ્થાને લાવીએ અને B ને C ના સ્થાને, તો શું થશે? A/C બરાબર B/D. તો આને આપણે એકાંતર પ્રમાણ કહીશું. એકાંતર પ્રમાણ. કૌંસમાં લખીશું AC is not equal to 0. અહીંયા પણ C અને D is not equal to 0. ત્રીજું, જો A/B બરાબર C/D તો યોગ પ્રમાણ લઈએ તો A અને B નો સરવાળો અંશમાં છેદમાં B એમના એમ, A+B/B. એ રીતે જમણી બાજુ C+D/D. તો આને આપણે યોગ પ્રમાણ કહીશું, જ્યાં B અને D is not equal to 0. ચોથું, જો A/B બરાબર C/D તો હવે જેવો સરવાળો લીધો અહીંયા એવી રીતે અહીંયા બાદબાકી લઈશું. તો A-B/B બરાબર C-D/D. આને વિયોગ પ્રમાણ કહીશું, જ્યાં B અને D is not equal to 0. ચોથું,
પાંચમો મુદ્દો, જો A/B બરાબર C/D તો હવે યોગ અને વિયોગ પ્રમાણ સાથે લઈ લઈએ. તો અંશમાં સરવાળો, છેદમાં બાદબાકી બરાબર C+D/C-D. અને આપણે યોગ વિયોગ પ્રમાણ કહીશું, જ્યાં A-B is not equal to 0 અને C-D is not equal to 0. તો આ પ્રમાણના નિયમોનો ઉપયોગ આપણે દાખલામાં કરીશું, એટલે થોડું જાણકારી રાખવી. હવે પ્રમેય. હવે આ પ્રકરણમાંથી એક સેક્શન ડીમાં પ્રમેય પૂછાય છે અને એક રાઇડર પૂછાય છે. તો પ્રમેય અને રાઇડર 4 માર્ક્સનું પ્રમેય પૂછાય, 2 માર્ક્સની રાઇડર પૂછાય, તો 4 ને 2 6 માર્ક્સનું પૂછાય છે આ પ્રકરણમાંથી. અને રાઇડર હોય કે પ્રમેય હોય એમાં પક્ષ હોય, સાધ્ય હોય અને આકૃતિ હોય તથા સાબિતી. તો આ 4 માર્ક્સ ડિવાઈડ કરેલા હોય છે. પક્ષ સાધ્યનો 1 માર્ક્સ, આકૃતિનો 1 માર્ક્સ અને સાબિતીના 2 માર્ક્સ. તો આ રીતે 4 ગુણનો પ્રમેય અથવા તો રાઇડર પૂછાય છે. તો આપણે પ્રમેય જોઈશું. તો સમરૂપતાનું મૂળભૂત પ્રમેય, પ્રમેય 6.1, સમરૂપતાનું મૂળભૂત પ્રમેય, જેને આપણે થેલ્સ પ્રમેય કહીશું. જેને આપણે BPT તરીકે ઓળખીએ છીએ. બેઝિક પ્રોપોર્શનાલિટી થિયરમ, બેઝિક પ્રોપોર્શનાલિટી થિયરમ, જેને આપણે સમરૂપતાનું મૂળભૂત પ્રમેય કહીએ છીએ. તો જો ત્રિકોણની કોઈ એક બાજુને, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે ભિન્ન બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તેથી કપાતા તે બાજુઓના રેખાખંડો તે બાજુઓને સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો પક્ષ ત્રિકોણ ABC માં કોઈ એક રેખા BCને સમાંતર હોય અને બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. તો સાબિત કરવાનું છે AD/DB બરાબર AE/AC. તો આકૃતિ જોઈએ આપણે.
ત્રિકોણ એ બી સી માં ડીઈ સમાંતર બીસી, ડીઈ સમાંતર બીસી, અને બી અને ઈ જોડેલા છે અને સી અને ડી જોડેલા છે. ઈમાંથી એબી ઉપર દોરેલો લંબ એટલે કે વેધ ઈએન, અને ડી માંથી એસી પર દોરેલો લંબ ડીએમ. તો સાબિતી બીઈ તથા સીડી દોરો. આપણે દોર્યા બીઈ તથા સીડી દોરો. હવે ઈમાંથી એબી ઉપર ઈએમ ઈએન લંબ એબી તથા ડીએમ લંબ એસી માટે આપણે શીખી ગયા કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વી. ફરીથી સમજી લો કે ત્રિકોણ એબીસી આપેલો છે, ડીઈ એબીસી ને સમાંતર છે, બીઈ અને સીડી દોરેલા છે, ડીમાંથી એસી પરનો લંબ ડીએમ એટલે કે ડીએમ લંબ એસી અને ઈએન લંબ એબી આપેલો છે. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણ એડીઈનું ક્ષેત્રફળ, આના ઉપરના નાના ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ એડીઈનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો એટલે એડી ગુણ્યા વેધ ઈએન, અને નીચેનો ત્રિકોણ બીડીઈનું ક્ષેત્રફળ, બીડીઈનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો આપણે ડીબી કહીશું ગુણ્યા એની ઉપર વેધ ઈએન. તે જ રીતે ત્રિકોણ એડીઈનું ક્ષેત્રફળ, આ પાયો એ લઈશું અને વેધ ડીએમ, તો 1/2 પાયો એ ગુણ્યા વેધ ડીએમ. એ જ રીતે ત્રિકોણ ડીઈસી નું ક્ષેત્રફળ, ડીઈસી નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ઈસી ગુણ્યા વેધ ડીએમ. હવે આ બંનેનો ભાગાકાર લઈએ, આ બંનેનો એટલે કે આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર, તો એડીઈ છેદમાં બીડીઈ બરાબર 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈએન છેદમાં 1/2 ડીબી ગુણ્યા ઈએન, 1/2 ડીબી ગુણ્યા ઈએન. ઈએન નીકળી જશે, 1/2 નીકળી જશે, તો રહેશે એડી અપોન ડીબી. આ પરિણામ 1. એ રીતે આ બંને ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ. એડીઈ છેદમાં ડીઈસી બરાબર આ બંનેનો ગુણોત્તર લઈએ તો 1/2 ગુણ્યા એ ગુણ્યા ડીએમ છેદમાં 1/2 ઈસી ગુણ્યા ડીએમ. અહીંયા ડીએમ નીકળી જશે અને 1/2 નીકળી જશે તો એ અપોન ઈસી રહેશે. તો એડીઈ છેદમાં ડીઈસી બરાબર એ છેદમાં ઈસી. આ પરિણામ 2. હવે 1 અને 2 જોઈ લો કે પરિણામ એ અપોન ઈસી આવ્યું પરિણામ 2 માં, અને આમાં એડી અપોન ડીબી. હવે આ ત્રિકોણ જુઓ, આ ત્રિકોણ
ત્રિકોણ DBE, આ બાજુનો ત્રિકોણ જે છે DBE અને આ બાજુનો ત્રિકોણ DEC ત્રિકોણ, આ બંને ત્રિકોણો એવા છે એક જ પાયા DE પર આવેલા છે. એક જ પાયા D ઉપર આવેલા બંને ત્રિકોણો BC અને DE સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા છે. તો બંને ત્રિકોણોના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય. એ અગાઉ આપણે શીખી ગયા કે એક જ પાયા પર આવેલા બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા ત્રિકોણો હંમેશા સમક્ષેત્ર હોય છે. એટલે કે ત્રિકોણ DBE નું ક્ષેત્રફળ અને ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ સરખું હોય છે. કેમ કે એક જ પાયા ઉપર આવેલા છે બંને ત્રિકોણ, અને પછી DE અને BC ને સમાંતર, આ બે સમાંતર બાજુની વચ્ચે આવેલા છે. તો આપણે લખીએ કે આ બંનેના ક્ષેત્રફળ કેવા હોય? સમાન. એટલે કે DBE નું ક્ષેત્રફળ બરાબર DEC નું ક્ષેત્રફળ. હવે બંનેના વ્યસ્તને AD બંને બાજુ AD વડે ગુણતા, તો ADE છેદમાં DBE બરાબર આ બાજુ પણ ADE વડે ગુણતા, તો ADE છેદમાં DEC. હવે આની કિંમત આપેલી છે જો પરિણામ 1 માં ADE upon DBE, ADE upon DBE છે DBE. તો આની કિંમત આપેલી છે AD upon DB. તો આની જગ્યાએ આપણે લખી શકીએ AD upon DB બરાબર આની કિંમત આપેલી છે AE upon EC, AE upon EC, જે આપણે સાબિત કરી શકીએ. આપણું સાધ્ય હતું. હવે પ્રમેય 6.2. પ્રમેય 6.1 નું પ્રતીક પ્રમેય. સમરૂપતાના મૂળભૂત પ્રમેયનું પ્રતીક પ્રમેય. એટલે સમરૂપતાના મૂળભૂત પ્રમેયમાં જે પક્ષમાં આપેલું છે આ પ્રમેયની અંદર સાધ્યમાં આપેલું છે, અને એનું જે સાધ્ય છે સમરૂપતાના મૂળભૂત પ્રમેયનું એ આમાં પક્ષમાં આપેલું છે. તો આપણે લખીએ કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. AB ઉપર D અને AC ઉપર E આપેલું છે. તો પક્ષમાં લખીએ આપણે ત્રિકોણ ABC માં એક રેખા, ત્રિકોણ ABC માં એક રેખા AB અને AC ને અનુક્રમે કોઈ એક રેખા AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે, તથા AD upon DB બરાબર AE upon EC. સાબિત કરવાનું છે કે આ રેખા એ BC ને સમાંતર છે.
તો ડીઈ સમાંતર બીસી. આ જે પક્ષમાં આપ્યું છે પ્રમેય 6.1 સાધ્યમાં હતું, અને આ જે સાધ્ય આપ્યું છે એ પ્રમેય 6.1 પક્ષમાં હતું, એટલે આ પ્રતીક પ્રમેય છે. સાબિતી. રેખાઓ ડીઈ અને બીસી, રેખાઓ ડીઈ અને બીસી, ડીઈ અને બીસી એ ત્રિકોણ એબીસી ના સમતલમાં છે. એ ત્રિકોણ એબીસી ના સમતલમાં છે. તો સમતલમાં આવેલી હોય ડી રેખા ત્રિકોણ એબીસી ના, તો ડી રેખા એ બીસી ને સમાંતર હોય અથવા ન પણ હોય. તેથી આપણે કહી શકીએ માટે ડીઈ એ બીસી ને સમાંતર હોય અથવા ડીઈ એ બીસી ને સમાંતર ન હોય. હવે આપણે ધારો કે લખીએ કે ડીઈ એ બીસી ને સમાંતર નથી. ધારો કે ડીઈ એ બીસી ને સમાંતર નથી. તો સમાંતર ન હોય તો સમાંતર હોય એવી એક રેખા લઈએ. તો ડીમાંથી પસાર થતી ડીઈ ડેશ રેખા એ બીસી ને સમાંતર છે, અને ઈ ડેશ એ રેખાખંડ એસી ઉપર આવેલું છે. તો આપણે લખીએ કે ધારો કે ડીઈ એ ડીમાંથી, તો ડીમાંથી બીસી ને સમાંતર, ડીમાંથી બીસી ને સમાંતર હોય એવી એક રેખા ડીઈ ડેશ એસી ને ઈ ડેશ માં છેદે. ડી ડેશ એ બીસી ને સમાંતર છે અને એસી ને ઈ ડેશ માં છેદે છે. તો ડી ડેશ સમાંતર બીસી આપેલું છે. તો સમાંતર આપ્યું હોય તો પ્રમેય 6.1 પ્રમાણે આપણે લખી શકીએ કે એડી છેદમાં ડીબી, પ્રમેય 6.1 પરથી આપણે લખી શકીએ કે એડી છેદમાં ડીબી બરાબર એ ઈ ડેશ છેદમાં ઈ ડેશ સી. વળી પક્ષમાં આપી દીધું છે કે એડી અપોન ડીબી બરાબર એ અપોન ઈસી. આ બંને બાજુ સરખી છે તો જવાબ પણ કેવી હોય? સરખી. તો આપણે લખી શકીએ કે એ ડેશ અપોન ઈ ડેશ સી બરાબર એ છેદમાં ઈસી. હવે યોગ પ્રમાણ લઈએ. તો યોગ પ્રમાણ લેતા તો અંશમાં અંશ અને છેદનો સરવાળો એ ડેશ અપોન ઈ ડેશ સી બરાબર એ ડેશ અને ઈ ડેશ સી નો સરવાળો છેદમાં ઈ ડેશ સી બરાબર એ પ્લસ ઈસી છેદમાં ઈસી. આપણે જોઈ ગયા ત્રિકોણમાં ડીઈ અને આ એબીસી ત્રિકોણ ઈ ડેશ. તો એ ડેશ અને ઈ ડેશ સી, એ ડેશ અને ઈ ડેશ સી આ બંનેનો સરવાળો કેટલો થાય? એસી જેટલો. તો ઉપર લખી શકીએ એસી અપોન ઈ ડેશ સી બરાબર એ અને ઈસી નો સરવાળો
એ અને ઈસી આ બે ટુકડાઓનો સરવાળો થાય આખો એસી જેટલો, એટલે આપણે લખી શકીએ કે એસી અપોન ઈસી. માટે આપણે કહી શકીએ કે ઈ ડેશ સી બરાબર ઈસી. આમ ઈ ડેશ સી અને ઈસી આ બંને કેવી છે? સરખી, એક સમાન છે. તો ઈ ડેશ અને ઈ એક જ જગ્યાએ હોવા જોઈએ, એટલે કે સંપાતી હોય. તો આપણે લખી શકીએ કે ઈ ડેશ અને ઈ સંપાતી છે, સંપાતી બિંદુઓ છે. એટલે કે ઈ ડેશ અને ઈ એક જ છે. આથી રેખા ડીઈ અને ડીઈ ડેશ એક જ છે. માટે આપણે અગાઉ લખ્યું કે ડીઈ ડેશ સમાંતર બીસી છે, તો ડીઈ ડેશ ની જગ્યાએ આપણે ડીઈ લખી શકીએ. માટે ડીઈ સમાંતર બીસી પ્રમેય સાબિત કરી શકાય. હવે સ્વાધ્યાય 6.2 નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.